વેલકમ બેક। આજે અમદાવાદની જીવરાજ મહેતા હોસ્પિટલમાં વર્ગ 4ના કર્મચારીઓએ હોબાળો કર્યો। આ કર્મચારીઓએ પગારમાં વિસંગતતાને લઈને અસંતોષના કારણે હોબાળો કર્યો। તેમનો આક્ષેપ છે કે કોન્ટ્રાક્ટ કર્મચારીઓને માસિક 11,000 રૂપિયા ચૂકવવામાં આવે છે, જ્યારે કાયમી કર્મચારીઓને માસિક માત્ર 7,000 રૂપિયા ચૂકવવામાં આવે છે। સાથે જ આ કર્મચારીઓનો એવો પણ આક્ષેપ છે કે તેમનું શોષણ કરવામાં આવી રહ્યું છે। आशुतोष उपाध्याय हमारा संवाददाता फोन लाइन पर जोड़ाया है। आशुतोष, शू समग्र मामलो छे, शू मांग छे आ कर्मचारीओनी? जी निश्चित जीवराज मेहता हॉस्पिटल में 25-30 वर्षથી કામ કરતા હોવા છતાં પણ કર્મચારીઓને પૂરતો પગાર ન આપતો હોવાનો આક્ષેપ કર્મચારીઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે। કર્મચારીઓ રોજના વર્ષોથી કામ કરી રહ્યા છે, તેમ છતાં પણ તેઓને 7,000 રૂપિયા જેટલું વેતન ચૂકવવામાં આવે છે, જ્યારે જે કર્મચારીઓને કોન્ટ્રાક્ટથી રાખવામાં આવે છે, એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે, તેઓને 11,000 થી 12,000 રૂપિયા જેટલું વેતન ચૂકવવામાં આવે છે, જેને કારણે પગારમાં મોટી વિસંગતતા છે। 7,000 રૂપિયામાં કોઈ પણ ઘર કે પરિવાર ચાલી શકતો નથી, જેના કારણે આ લોકોનો આક્ષેપ છે કે તેઓનો પગાર પર કોન્ટ્રાક્ટના જે કર્મચારીઓ છે એટલો વધારવામાં આવે। ઉપરાંત 2 કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે, જેનો રોષ કર્મચારીઓમાં જોવા મળી રહ્યો છે। એ લોકોની માંગ છે પગાર વધારવામાં આવે। ઉપરાંત જે કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવે છે તેઓને પણ આ પરત લેવામાં આવે। જો તેઓ આ પ્રકારનું નહીં કરે તો આગામી દિવસોમાં તેઓ હડતાલ ઉપરાંત દેખાવ પણ કરશે અને કામથી પણ અગળ રહેશે। હાલમાં પણ અમુક કર્મચારીઓ અગડા રહ્યા છે, જેના કારણે હોસ્પિટલમાં ઇમરજન્સીની જે સેવાઓ છે તે રદ કરી દેવામાં આવી છે। ઇમરજન્સી કોઈ પણ પેશન્ટને લેવામાં આવતા નથી। જો પરિસ્થિતિ વધશે તો ઉપરનું આઈસીયુ પણ બંધ કરી દેવામાં આવશે। ઉપરાંત પોલીસની પણ મદદ લેવાઈ રહી છે કે જેથી કરીને કર્મચારીઓને પરત કામ પર ફરી શકે।